ફેશન ડિઝાઇન કાટા વધુ છે. તે સશક્તિકરણ માટેનું એક પ્લેટફોર્મ છે. આર્થિક તકનો સ્ત્રોત છે. મહિલાઓના અવાજને વધારવાનો એક માર્ગ છે. ફેશનનું ભવિષ્ય ઉદ્યોગસાહસિકો દ્વારા ઘડવામાં આવશે જેઓ નેતૃત્વમાં આગળ વધે છે. એના પરિવર્તનમાં માર્ગદર્શન મુખ્ય ભૂમિકા ભજવશે. લક્ઝરી ફેશન ઘણીવાર સુંદરતા સર્જનાત્મકતા દ્વારા ધ્યાન ખેંચશે, પરંતુ તેનો પ્રભાવ ઘણો ઊંડો જાય છે. જ્યારે મહિલાઓ ફેશન વ્યવસાયો બનાવે છે, ત્યારે તેઓ માત્ર સાંસ્કૃતિક વાર્તાઓ જે કહેતી નથી પરંતુ અન્ય મહિલાઓ માટે વિકાસ માટે માર્ગો પણ બનાવે છે. ફેશન નેતૃત્વ માટેનું એક પ્લેટફોર્મ બની જાય છે, જે વાયે મહિલાઓ રૂઢિપ્રયોગોને પડકારી શકે છે. ઉદ્યોગમાં તકોનો વિસ્તાર કરી શકે છે. એક સમયે તેમને બકટ રખતા હતા. આ સંદર્ભમાં માર્ગદર્શન ફક્ત માર્ગદર્શન વિશે નથી. તે દરવાજા ખોલવા, વ્યૂહરચના શેર કરવા નવા ઉદ્યોગ સાહસિકોની સાધનોથી સજ્જ કરવા વિશે છે. તેમને પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે. ઘણા ઉભરતા ડિઝાઇનરો મેટ ફેશનમાં પ્રવાસ અવરોધોથી ભરેલો છે. મૂડી ઉદ્યોગ જોડાણો વ્યવસાયિક જીએન અને એક્સેસ વૃદ્ધિ સ્થિરતા વચ્ચે તફાવત લાવી શકે છે. માર્ગદર્શન આ શીખવાની કરવાને ટૂંકી કરે છે. સફળ બ્રાન્ડ્સ બનાવનારાઓમાં નાનો ઉપયોગ કરીને યુવા ઉદ્યોગસાહસિકો ઉદ્યોગના સર્જનાત્મક વ્યાપારી બંને પાસાઓમાં સમાજ મેળવે છે. આ વિનિમય સમુદાયને પણ મજબૂત બનાવે છે. એકલતામાં સ્પર્ધા કરવાને બદલે ડિઝાઇનર્સ સહયોગ કરવાનું, સંસાધનો હેંચવાનું કે બીજાના કાર્યને વિસ્તૃત કરવાનું શીખે છે. માર્ગદર્શન એટીએમ વિશ્વાસ બનાવે છે. એક એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે જે વાયે સફળતા વ્યક્તિગત નહીં પણ સામૂહિક હોય છે. માર્ગદર્શનને શક્તિશાળી બનાવે છે તે છે કે તે પ્રેરણા સાથે વ્યવહારુ માર્ગદર્શનને કેવી રીતે છે. યુવા ઉદ્યોગસાહસિકો સ્થિતિસ્થાપકતા, અનુકૂલનક્ષમતા દ્રષ્ટિનું મૂલ્ય શીખે છે. તેઓ વાય છે કે સ્થાપિત ડિઝાઇનર્સ રચનાત્મકતાને રચના સાથે કેવી રીતે સંતુલિત કરે છે. તેઓ તે પથોન તેમાં પોતાના વ્યવસાયમાં લાગુ કરવા માટે સાધનો મેળવે છે. ખાસ કરીને મહિલાઓ મેટ માર્ગદર્શન દર્શાવે છે કે ફેશનમાં નેતૃત્વ ફક્ત થોડા લોકો માટેનામાં નથી. તે દર્શાવે છે કે ડ્રાગતા યોગ્ય નેટવર્ક સાથે તેઓ પણ તેમની ઓળખમાં સ્થિર રહીને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરી શકે છે. જ્યારે મહિલાઓને ફેશનમાં સશક્ત બનાવવામાં આવે છે, ત્યારે અસર અને વેથી આગળ વધે છે. તેઓ યુવા પેઢીઓ માટે રોલ મોડેલ બને છે, સમુદાયો માટે રોજગારીનું સર્જન કરે છે. વૈભવી ડિઝાઇન વૈશ્વિક ધારણાને ફરીથી આકાર આપવામાં ફલો આપે છે. આ લહેર અસર ફેશન વ્યાપક સામાજિક પરિવર્તન માટે ઉત્પ્રેરકમાં પરિવર્તિત કરે છે. એક મહિલા ઉદ્યોગ સાહસીનું સશક્તિકરણ ઘણીવાર અન્ય ઘણા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ તરફ દોરી જાય છે. સહયોગના નેટવર્કને પોષાઈને, માર્ગદર્શન અસરને વધારી દે છે. ખાતરી કરે છે કે ઉદ્યોગનો વિકાસ ટકાઉ છે. લક્ઝરી ફેશનનું ભવિષ્ય ફક્ત નવીનતા પર જ નહીં પરંતુ સમાવિષ્ટતા પર પણ આધાર રાખે છે. જેમ જેમ વધુ મહિલાઓ નેતૃત્વના હોદ્દા પર ઉભરી આવે છે, તેમ તેમ તેઓ નવા દૃષ્ટિકોણ લાવે છે. પરંપરાને પડકારે છે. સીમાવન આગળ ધપાવશે. તેથી આજના ડિઝાઇનર્સનું કાર્ય ફક્ત સંગ્રહ બનાવવાનું જ નહીં પરંતુ વારસો બનાવવાનું છે. અન્યને માર્ગદર્શન આપીને સશક્તિકરણને પ્રોત્સાહન આપીને તેઓ ખાતરી કરે છે કે આગામી પેઢી શૂન્યથી નહીં પરંતુ શક્તિના સ્થાનથી શરૂ થઈ રહી છે.